કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? ચાલો આપણે હવે ધોરણ 12માં વિષય આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિકની અંદર ભાગ 2 માં બીજું ચેપ્ટર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. મિત્રો 12 ગુણનું પૂછાય છે. વિભાગ એ ની અંદર 3 વિકલ્પો આવશે આ ચેપ્ટરમાં, અને એ 3 વિકલ્પો ક્યાંથી આવશે એ બધું જ અહીંયા મેં આવરી લીધું છે. વિભાગ બી માં એક પ્રશ્ન પૂછાય છે મિત્રો, તો ધ્યાન રાખજો, વિભાગ બી નો પ્રશ્ન પણ તમારે બોર્ડની પરીક્ષામાં આમાંથી જ આવશે. વિભાગ સી ની અંદર 36મો પ્રશ્ન નંબર હશે, એ આ ચેપ્ટરનો જ હશે. મિત્રો વિભાગ ડી ની અંદર 2 દાખલા પૂછાય છે. વિભાગ ડી ની અંદર ધ્યાન રાખજો, 3 ગુણના 2 દાખલા, 6 ગુણ. તો જુઓ, 3 વિકલ્પો, એક પ્રશ્ન, 4 ગુણ થયા. 4માં વિભાગ બી માંથી 2 ગુણનો, 4 ને 2 6, અને 3 ગુણના 2 એટલે 6 ને 6 12 ગુણ થઈ ગયા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એની સમજ લઈએ. આંકડાશાસ્ત્ર ભાગ 2 નું પ્રકરણ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, જેને રેન્ડમ વેરિયેબલ એન્ડ ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, પરીક્ષા માટે અત્યંત સ્કોરિંગ પ્રકરણ છે. આ પ્રકરણની મુખ્ય 2 ભાગ છે, એક અસતત સંભાવના વિતરણ અને બીજું છે દ્વિપદી સંભાવના વિતરણ. મિત્રો 2 ભાગમાં વહેંચેલું છે. તો ચાલો આપણે હવે એને સ્ટેપ બાય સ્ટેપ જોતા રહીએ. સૌથી પહેલા એના મૂળભૂત ખ્યાલો વિશે સમજ લઈએ કે મૂળભૂત ખ્યાલો કયા. તો બેઝિક કોન્સેપ્ટ શું છે? યાદચ્છિક ચલ, અસતત સંભાવના વિતરણ, સતત ચલ અને અસતત સંભાવના વિતરણ. તો ચાલો મિત્રો હવે આપણે સૌથી પહેલા યાદચ્છિક ચલ વિશે. જે ચલની કિંમત યાદચ્છિક પ્રયોગના પરિણામો પર આધારિત હોય, તમે જે કોઈ યાદચ્છિક પ્રયોગ કરો છો એના પરિણામ ઉપર આધારિત હોય એને યાદચ્છિક ચલ કહેવાય. આપણને પહેલેથી ખબર હોતી નથી કે આ જ પરિણામ મળશે, યાદચ્છિક પ્રયોગ. તો તમે જેમ જેમ પ્રયોગ કરો છો અને એ પ્રયોગના પરિણામો જે મળે છે એને યાદચ્છિક ચલ કહેવાય. અસતત ચલ, જે ચલ માત્ર ગણી શકાય તેવી નિશ્ચિત કિંમતો જ ધારણ કરી શકે. દાખલા તરીકે કુટુંબમાં બાળકોની સંખ્યા તમે ગણી શકો છો. કોઈ કુટુંબમાં 2 બાળક, 3 બાળક. જો આપણા દાદા દાદીની હશે ને 4 ભાઈ 5 બહેનો એવા કંઈક હશે. પછી આપણા મમ્મી પપ્પા હશે ને એ 2 ભાઈ 3 બહેનો એવા. હવે શું નિયમ આવ્યો છે? અમે 2 ને અમારું 1. કદાચ તમે 2 ભાઈ બહેન હશો. હવે જેમ જેમ સમય પસાર થતો ગયો એમ ભાઈ બહેનોની સંખ્યામાં ઘટાડો થતો ગયો. પેલા જુઓ તમે, તમારો 4-5 ભાઈ બહેનો હતા, હવે તો અમે 2 અમારું 1, મતલબ કે એક જ સંતાન. ઓકે, કારણ કે વસ્તી વધારો બહુ થઈ ગયો હતો ને, અને સરકારે સ્લોગન આપ્યું હશે સતત ચલ. જે ચલ કોઈ નિશ્ચિત અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે. નિશ્ચિત અંતરાલ, તમે કોઈ અંતરાલ આપો 10 થી 20 અથવા 20 થી 30, 30 થી 40, તો આ જે તમે અંતરાલ આપો છો 10 થી 20, એમાં કોઈ પણ 10 થી 20 ની વચ્ચે કોઈ પણ પૂર્ણાંક અપૂર્ણાંક કિંમત ધારણ કરી શકે તેને સતત ચલ, કે જે વર્ગવારી કહેવાય. વ્યક્તિની ઊંચાઈ, વજન, મિત્રો વ્યક્તિની ઊંચાઈ પોઈન્ટ સેમીમાં હોય, વજન પોઈન્ટમાં હોય, બરાબર, તો કોઈ પણ કિંમત ધારણ કરી શકે તો એ અંતરાલની અંદર સતત ચલ કહેવાય. હવે જોઈએ અસતત સંભાવના વિતરણ. યાદચ્છિક ચલ x ની કિંમત અને તેનું અનુરૂપ અંતરાલ કોષ્ટકને સંભાવના વિતરણ કહે છે. તમે અહીંયા આનો સરવાળો કરો તો 1 જેટલો થશે, એ હું આગળ તમને શીખવાડું છું. સંભાવના વિતરણની શરતો અને પરીક્ષા માટે ખાસ. તો સૌથી પહેલા કોઈ પણ વિતરણની સંભાવના વિતરણ ત્યારે જ કહેવાય, કોઈ પણ વિતરણ સંભાવના વિતરણ ત્યારે જ કહેવાય કે જ્યારે દરેક કિંમતની સંભાવના ધન હોય. દરેક કિંમતની સંભાવના ધન એટલે 0 કે તેથી મોટી હોય. બધી જ સંભાવનાઓનો સરવાળો હંમેશા 1. હમણાં જ કહ્યું ને, સિગ્મા px બરાબર 1. સિગ્મા px બરાબર 1. અહીંયા મેં એક ટિપ્સ લખી છે. જો દાખલામાં કોઈ અજ્ઞાત કે જે જાણીતી ના હોય, કિંમત કે શોધવાનો હોય, તો બધી જ સંભાવનાઓનો સરવાળો કરી એક સાથે સરખાવો. તમારે સિગ્મા px બરાબર માની લો કે p0, p1, p2, આ એક્ઝામ્પલ લઉં છું. આમ આપ્યું હોય તો બધાનો સરવાળો 1 થાય. ખ્યાલ આવી ગયો? તો આ રીતે છે, એને સરખાવો અને 1 કરવો.
હવે આપણે એના મધ્યક અને વિચરણ તરફ જઈએ. મધ્યક અને વિચરણ, મીન અને વેરિયન્સ. ઓકે, મધ્યક કે જેનું બીજું નામ છે અહીંયા અપેક્ષિત કિંમત, એટલે EX, મ્યુ બરાબર EX થાય. અને એ કઈ રીતે મળે? બરાબર, સિગ્મા એક્સ ગુણ્યા PX. હવે અહીંયા તમને સમજાવું કે મધ્યક શોધવું હોય તો તમને X આપેલો હોય, પછી PX આપેલું હોય. મિત્રો PX કુલ સંભાવના આપણી કેટલી થશે? 1 થશે, એનથી વધારે કે ઓછી થશે નહીં. હવે તમારે X ગુણ્યા PX, X ગુણ્યા PX અને એનો સરવાળો કરી દેવાનો. આને શું કહેવાશે? સિગ્મા X ઇન્ટુ PX. ખ્યાલ આવી ગયો? તો આ લખ્યું મેં. તો આનું મધ્યક પણ કહેવાય અને આને અપેક્ષિત કિંમત પણ કહેવાય. ક્લિયર? વિચરણ, મિત્રો વિચરણ શોધવું હોય તો તમારે ફરીથી અહીંયા એક કોલમ બીજું કરવું પડશે, x² ઇન્ટુ PX. મતલબ આ કિંમતને તમારે અહીંયા ફરીથી x સાથે ગુણાકાર કરી અહીંયા લખવું પડશે. આ કોલમ અને આ કોલમ બંનેનો ગુણાકાર કરી અહીંયા લખવું પડશે. તો એનું સૂત્ર જુઓ, વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર VX કહેવાય, એટલે x² એટલે આ રહ્યો મિત્રો, આને શું કહેવાશે? એક્સપેક્ટેડ E અને x અને એનો સ્ક્વેર છે. ખ્યાલ આવી ગયો? અહીંયા જુઓ, અને આ કૌંસ બાર સ્ક્વેર છે, આ મધ્યક છે. આ શું છે? આને શું કહેવાય? EX એ કહેવાય, અથવા એને શું કહેવાય? મ્યુ પણ કહેવાય. તો એ છે. તો વિચરણ શોધવું હોય તો આ ટોટલને આનો વર્ગ કરી બાદ કરવા. આમાંથી શું બાદ કરવા? આનો વર્ગ કરી, લખ્યું છે ને, વર્ગ કરીને બાદ કરવા. પરીક્ષામાં પૂછાય કે જ્યાં EX² અંદરનો સ્ક્વેર છે, જુઓ મિત્રો, આ બહારનો સ્ક્વેર છે, આ અંદરનો સ્ક્વેર, એનો મતલબ શું? આ રહ્યો, આનું ટોટલ જે છે એ જ છે. સિગ્મા એટલે સરવાળો કોનો? x² ઇન્ટુ PX નો. આ ખાસ ધ્યાન રાખજો. પ્રમાણિત વિચલન, તેનું વર્ગમૂળ કરી દો, વિચરણનું વર્ગમૂળ કરી દો, તમને પ્રમાણિત વિચલન મળે. અહીંયા લખ્યું છે VX, આનું વર્ગમૂળ કરી દો. હવે જોઈએ બર્નોલી પ્રયત્નો. બર્નોલી પ્રયત્નો તો દ્વિપદી વિતરણ સમજતા પહેલા આ સમજવું ખૂબ જ જરૂરી છે. સમજવું જરૂરી છે દ્વિપદરણ. તો જે પ્રયોગમાં માત્ર 2 જ શક્ય પરિણામો, કયા? સફળતા P અને નિષ્ફળતા Q. 2 પરિણામો, સફળતા P અને નિષ્ફળતા Q. દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના P કેવી હોય? સ્થિર રહે. P કેવા રહે? સ્થિર હોવા જોઈએ. બધા પ્રયત્નો એકબીજાથી સ્વતંત્ર હોવા જોઈએ, કોઈ એકબીજા પર આધારિત નહીં, સ્વતંત્ર, ફ્રીડમ હોવા જોઈએ, એકબીજાથી સ્વતંત્ર હોવા જોઈએ. તો મિત્રો આ હતા બર્નોલી પ્રયત્નો. હવે જોઈએ દ્વિપદી સંભાવના વિતરણની અંદર દ્વિપદી સંભાવના વિતરણ. હવે આપણે જોઈએ દ્વિપદી સંભાવના વિતરણ. તો આ મુખ્ય મહત્વનો ભાગ છે, પ્રકરણનો મહત્વનો ભાગ. સંભાવના વિધેય NCX P ની x ઘાત Q ની n-x ઘાત. n તમે શોધતા હતા ને, CX P ની x ઘાત Q ની n-x ઘાત. આ ગુણાકાર છે કોના બરાબર? તો PX બરાબર NCX. x ક્યાં હશે? 0 થી n સુધી, 0 1 2 3 n. કુલ n પ્રયત્નોની સંખ્યા, n પ્રયત્નોની સંખ્યા, P સફળતાની સંખ્યા. Q કઈ રીતે મળે મિત્રો? જોઈ લો. P આપેલા હોય, Q શોધવા હોય તો 1 - P કરવા પડે, કારણ કે P વત્તા Q બરાબર 1 થાય. P અને Q બંનેનો સરવાળો, કુલ સંભાવના કેટલી? 1. એટલે સફળતા નિષ્ફળતા કુલ ટોટલ 1 થાય. Q શોધવા હોય તો P ને બહાર લઈ જાઓ, તો 1 - P. અને P શોધવા હોય તો Q ને બહાર લઈ જાઓ, 1 - Q. દ્વિપદી વિતરણના ગુણધર્મો. તે અસતત સંભાવના વિતરણ છે. કેવું વિતરણ છે મિત્રો? અસતત સંભાવના વિતરણ છે. તેના પ્રાચલો, પ્રાચલો કયા છે? N અને P. યાદ રાખજો, દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, N અને P. મધ્યક,
મધ્યકને શું કહેવાય? એનપી. મધ્યકને શું કહેવાશે? એનપી. અને તે હંમેશા વિચરણ કરતા, મધ્યક વિચરણ કરતા મોટો હોય. યાદ રાખો, એનપી એ એનપી ક્યુ કરતા કેવો હોય? મોટો. એના જેટલો અથવા એનાથી મોટો હોય. એનપી વિચરણને શું કહેવાય? એનપીક્યુ. પ્રમાણ વિચલન તેનું વર્ગમૂળમાં શું કરવાનું? એને વર્ગમૂળમાં. યાદ રાખજો. તો આ તમારું વિચરણ સમજ્યા ને? એનપીક્યુ પ્રમાણ વિચલન એને વર્ગમૂળમાં મૂકી દેવાનું. હવે વિષમતા જુઓ, કઈ વિષમતા છે? ધન. પી કરતા 0.5 મોટા હોય એટલે સફળતા કરતા 0.5 મોટા હોય તો ધન વિષમતા. સફળતાની સંભાવના ઓછી હોય, મતલબ કે 0.5 કરતા પી ઓછા હોય. જો 0.5 કરતા પી વધારે હોય તો સફળતાની સંભાવના વધુ કહેવાય. સફળતા વધુ એટલે ઋણ વિષમતા કહેવાય. અને એક્ઝેક્ટ પી બરાબર 0.5, તો પી 0.5 હોય તો ક્યુ પણ કેટલા હોય? 0.5. એટલે બંને કેવી થશે? વિષમતા શૂન્ય. એટલે સંમિતતા કહેવાય. શું કહેવાય? સંમિતતા. પી અને ક્યુ બંને. જ્યારે દાખલામાં સંમિતતા શબ્દ વાપર્યો હોય ત્યારે પી બરાબર 0.5 અને ક્યુ બરાબર 0.5 લેવા. આ યાદ રાખજો. સંમિતતા તો પી અને ક્યુ બંને 0.5 લેવા. ખ્યાલ આવી ગયો? સંમિતતા શબ્દ હોય ત્યારે. દાખલા ગણતી વખતે ધ્યાનમાં રાખવાની કીવર્ડ્સ શું છે? ઓછામાં ઓછું કે, તો અહીંયા ધ્યાન આપજો, તેનાથી મોટી બધી કિંમતો સરખે. ઓછામાં ઓછું કે ને તો એનથી વધારે બધી જ કિંમતોની ગણતરી કરવી. આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હતા. ઓછામાં ઓછું કે બરાબર, એનથી ઓછું નહીં, મતલબ એનથી વિરુદ્ધ દિશામાં. ઓછામાં ઓછું કે એનથી ઓછું નહીં, એનથી વિરુદ્ધ દિશામાં. વધુમાં વધુ કે ને તો એનથી વધારે નહીં, એનથી ઓછા તરફ. જુઓ, તેનાથી નાની બધી કિંમતોનો સરવાળો કરવો. ખ્યાલ આવી ગયો? અહીંયા એક સમજૂતી આપું. માની લો કે x બરાબર 2 4 સોરી x બરાબર 0 1 2 3 4 5 6 આટલું આપ્યું છે. તમને એમ કે ઓછામાં ઓછા 3, મતલબ ઓછામાં ઓછા 3, એનાથી ઓછા નહીં, તો તમારે ઓછામાં ઓછા 3 કે તો આટલું. તમને એમ કે વધુમાં વધુ 3, એનાથી વધારે નહીં, તો આટલું. આનો સરવાળો કરવાનો. ખબર પડી ગઈ? 3 થી વધુ તો 3 થી વધુમાં કોણ આવે? 4 5 6. 3 થી ઓછા તો 3 થી ઓછામાં કોણ આવે? 0 1 2. 0 1 2. ક્લિયર? તો 3 ના આવે. કે તેથી કયું હોય તો એ સંખ્યા લેવી પડે. બધા જ સફર x બરાબર n. એક પણ સફર નહીં તો x બરાબર 0. જવાબમાં હંમેશા q જ આવશે. બરાબર? એક પણ સફર નહીં તો q જ આવશે. બધા જ સફર તો x બરાબર n થઈ જશે. હવે ગણતરીની ટ્રિક્સ ટૂંકા પ્રશ્નો માટે ખૂબ જ અનિવાર્ય સાબિત થાય છે. મધ્યક અને વિચરણ પરથી આ ખાસ એક દાખલો આવે જ છે. એન પી ક્યુ શોધવાની રીત. તો અહીંયા ધ્યાન રાખજો. એનપીક્યુ શોધવાની રીત. તો તમારે ઘણીવાર દાખલામાં એન અને પી આપવાના બદલે મધ્યક અને વિચરણ આપ્યા હોય તો તમારે શું કરવાનું? વિચરણ ભાગ્યા મધ્યક કરી દેવાનું. વિચરણ ભાગ્યા મધ્યક. અહીંયા તમારે એની કિંમત લખી દેવાની. અહીંયા બંનેની કિંમત લખી દેવાની. શું થશે? એનપી એનપી ઉડી જશે એટલે ક્યુ બરાબર તમને અહીંયા રકમ મળી જશે. ક્યુ બરાબર મળી જાય તો પી શોધવા હોય તો 1 માઇનસ ક્યુ. ક્યુ મળી જાય એટલે પી શોધવા હોય તો 1 માઇનસ ક્યુ. એટલે અહીંયાથી તમને પી મળી જશે. હવે મધ્યક શોધવો હોય, સોરી મધ્યક તો આપેલો છે, તો એન શોધવો હોય તો એન બરાબર આ કિંમતના ભાગાકારમાં પી લઈ જાઓ. કારણ કે પી તો તમને અહીંયાથી મળી ગયા ને, પી અહીંયા પી લખી દો એટલે તમને શું મળી જશે? એન બરાબર કિંમત મળી જશે. ખ્યાલ આવી ગયો? આ ધ્યાન રાખજો. જો આ લખ્યું છે મેં.
કે પી બરાબર 1 માઇનસ ક્યુ, મધ્યકને એનપી ને પી વડે ભાગાકાર કરો એટલે એન મળી જાય. એક પણ નહીં અને ઓછામાં ઓછા એકની ગણતરી. એક પણ નહીં, એક પણ નહીં એનું ઓછામાં ઓછા એકની ગણતરી. જ્યારે ગણતરી બહુ લાંબી થતી હોય, બહુ લાંબી થતી હોય ત્યારે શોર્ટકટ વાપરવી. શોર્ટકટ વાપરો. કેવી રીતે શોર્ટકટ વાપરીશું? ઓછામાં ઓછી એક સફળતા કે ઓછામાં ઓછી એક, એનથી ઓછી નહીં તો વધ્યા કોણ? 0 જ નહીં. તો તમારે આ કરવાનું. કુલ સંભાવના 1, ઓછામાં ઓછી એક, એટલે આપણે બધાનું ગણવાનું નહીં. જેમ અહીંયા x બરાબર 1 થી 5 આપ્યા હોય તો તમારે ઓછામાં ઓછી એક, તો તમે 1 2 3 4 5 આટલી વખત ગણશો નહીં. ગણવાનું. શું કરવાનું? કુલ સંભાવના 1, ઓછામાં ઓછી એક કઈ છે ને? શું નથી? 0. 0 સુધી કરો. 0 ને જવાબ 1 માંથી બાદ કરો એટલે તમારો આ જવાબ મળી ગયો. એટલે કે 1 માંથી એક પણ સફળતા ન મળે, x ક્યુની n ઘાત તેની સંભાવના બાદ કરી દો. આટલું કરી દો તમને મળી જાય. બધી જ સફળતા તો p ની n ઘાત, અને બધી જ નિષ્ફળતા તો q ની n ઘાત. આ યાદ રાખવાનું. p ની n ઘાત, q ની n ઘાત. x બરાબર 0, અહીંયા x બરાબર n આવી જશે. NCN આવશે, અહીંયા NC 0 થઈ જશે. NCX ઘાત હોય ને તો x ની જગ્યાએ અહીંયા શું થશે? NCX p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. બરાબર. બધી જ સફળતા હોય તો અહીંયા શું થશે? NCN. બરાબર. બધી જ સફળતા x બરાબર n તો અહીંયા p ની, સોરી આ બરાબર નથી, તો અહીંયા p ની n ઘાત થશે. n માઇનસ n લાવે નહીં, આટલું જ કરી દેવાનું. અને અહીંયા સરખી કિંમત હોય બંનેમાં તો કેટલા મૂકી દેવાના? તફાવત 0. તફાવત 0 હોય તો 1 મૂકી દેવાનો જવાબ. અને અહીંયા બધી જ સફળતા નિષ્ફળતા હોય તો જુઓ, x બરાબર 0 હોય તો NC 0 બરાબર. તો આની 0 ઘાત તો આવે નહીં, n માઇનસ 0 n ઘાત આવશે અહીંયા. ખ્યાલ આવી ગયો? કારણ કે x બરાબર 0 છે, x ની 0 ઘાત તો આવે નહીં. વધ્યા શું? n માઇનસ 0 એટલે n જ આવે. એટલા માટે શોર્ટકટ રીત છે આ. પરીક્ષા લક્ષી છેલ્લું બ્રહ્માસ્ત્ર સમાન કેટલીક હાઇલાઇટ્સ છે. જુઓ, કેટલીક બ્રહ્માસ્ત્ર સમાન કેટલીક હાઇલાઇટ છે જે તમને ખૂબ જ ઉપયોગી છે. દ્વિપદી વિતરણના ગુણોત્તર વાળા દાખલા. પરીક્ષામાં ઘણીવાર એવું પૂછાય કે px બરાબર px માઇનસ 1 નો ગુણોત્તર શોધો. તો આ દાખલામાં n માઇનસ બરાબર n માઇનસ x વત્તા 1 ભાગ્યા x, તો અહીંયા p અપોન n કિંમતો મૂકી ગુણાકાર કરી દેવાનો. કિંમતો મૂકી ગુણાકાર. પણ આ દાખલો તમારે નથી આવતો ખાસ. હવે જુઓ, મધ્યક અને વિચરણ વચ્ચે તફાવત જોઈ લો. મધ્યક અને વિચરણ વચ્ચેનો તફાવત. વિભાગ બી માં આવનાર પ્રશ્નો, એક પ્રશ્ન પૂછાય છે ને એમાં પ્રશ્ન દ્વિપદી વિતરણમાં મધ્યક અને વિચરણ વચ્ચેનો તફાવત હમણાં મેં તમને સમજાવ્યો હતો. મધ્યક હંમેશા વિચરણ કરતા મોટો હોય. કહ્યું હતું ને તમને, NPQ મોટો હોય. NP માંથી NPQ માઇનસ કરો તો NP બહાર રાખ્યા. બરાબર. NP બહાર રાખ્યા. વધ્યા શું? અહીંયા 1 માઇનસ q. હવે શું કર્યું? n. જો હવે શું કર્યું? NP સ્ક્વેર. આનો મતલબ શું થયું એ સમજાવું. કે સર આ તો ખબર પડી કે NP ને બહાર રાખ્યા એટલે અહીંયા કશું ના, એટલે 1 વધ્યો અને અહીંયા q વધ્યો. આ ખબર ના પડ્યો તો સમજાવું. તો NP 1 માઇનસ q ને શું કહેવાય? p કહેવાય. એટલે શું થઈ ગયું? ખ્યાલ આવી ગયો? p ની 2 ઘાત થઈ ગઈ. ચલો, દ્વિપદી ચલના વિતરણ, હવે બંનેનો મતલબ સમજાવું. દ્વિપદી ચલ અને દ્વિપદી વિતરણ. દ્વિપદી ચલ કોને કહેવાય? દ્વિપદી વિતરણ કોને કહેવાય? ચલની વાત કરીએ તે સફળતાની સંખ્યા દર્શાવે છે 0 થી n સુધી, અને કેવી? પૂર્ણાંક. વિતરણ શું છે? એ x ની કિંમતો અને તેની સંભાવનાનો કોષ્ટક અથવા વિધેય છે. વિતરણ શું છે? વિધેય અથવા કોષ્ટક છે, કોષ્ટક સ્વરૂપમાં હોય છે દ્વિપદી વિતરણ. અને ચલ શું છે? પૂર્ણાંક, જે ધન કિંમત બતાવે 0 થી n સુધી. યાદ રાખવા માટે, યાદ રાખવા જેવી પરિસ્થિતિ, વિશિષ્ટ કિંમતો. હમણાં મેં તમને જે વાત કરી દીધી કે NCX શોધવાનું હોય ત્યારે જુઓ, NCX શોધવાનું NC 0
0 હોય તો આગળ 1 મૂકી દેવા, અને તફાવત 0 થતો હોય, દાખલા તરીકે કિંમત લખીને બતાવું તમને. હા, કિંમત લખીને બતાવું. 5C0 તો કેટલા આવશે? 1. 5C5, 5C5, બંને વચ્ચે તફાવત કેટલાનો છે? જો 0 હોય અથવા બંને વચ્ચે તફાવત 0 હોય તો કેટલા મૂકી દેવાના? 1. લાસ્ટ, કોઈ પણ P માટે જો x બરાબર 0 હોય તો આ યાદ રાખવાનું. કોઈ પણ P માટે x બરાબર 0 હોય તો આ યાદ રાખવાનું. P0 બરાબર Q ની n ઘાત કરી દેવાની, સીધું જ. પહેલા મેં વાત કરી હતી, P અને Q બંને જો 0.5 હોય તો સમમિતતા કહેવાય. તો એમાં મધ્યક કઈ રીતે થશે? n/2. અને વિચરણ કઈ થશે? n/4. P અને Q બંને સરખા હોય 0.5, સરખા એટલે મતલબ 0.5 હોય તો સમમિતતાની વાત છે. સમમિતતા હોય તો n/2, n/4 વિચરણ મળી જાય. ગણતરીમાં થતી કેટલીક સામાન્ય ભૂલો. કઈ ભૂલો થાય છે? Q શોધવામાં ભૂલ. યાદ રાખો કે Q બરાબર 1 - P આગળ સમજાયું. P 1/3 હોય તો Q કેટલો? તો 3 માંથી 1 બાદ કરી દો, 2/3 આવ્યા. જો P બરાબર 1/3 હોય, Q શોધવો હોય 1 - P, તો 1 - 1/3, તો 3 એકા 3 - 1/3 એટલે 2/3. મિત્રો શોર્ટકટ ટ્રીક, છેદમાંથી અંશ બાદ કરી દો. જુઓ અહીંયા 1/3 હતા, છેદ 3, 3 માંથી 1 અંશ બાદ કર્યો, કેટલા આવ્યા? 2/3. આવા દાખલામાં છેદમાંથી અંશ બાદ કરી દેવાનો. ભૂલ 2, x ની કિંમતો લેવામાં, ઘણી વખત x ની કિંમતો લેવામાં ઓછામાં ઓછી 2 સફળતા કીધી હોય, ઓછામાં ઓછી 2 કઈ હોય તો તમારે 2 થી n સુધી જવી. ઘણા વિદ્યાર્થીઓ 2 ને ભૂલી જાય. જેમ ઓછામાં ઓછી 2 કે તો લેવાનું. ખ્યાલ આવી ગયો? ઓછામાં ઓછી 2 કે તો 2 ને લેવાનું. 2 થી ઓછામાં ઓછી 2, 2 થી ઓછી નહીં, 2 સુધી તો આવે ને, 2, 3, 4, 5 વિરુદ્ધ તરફ જવાનું. કેલ્ક્યુલેટરમાં ઘાત કરવાની રીત, 0.2 ની 5 ઘાત કરવી હોય તો આ છેલ્લું પોઈન્ટ જુઓ, 0.2. તમે 0.2 ગુણ્યા બરાબર દબાવશો એટલે 0.4 થશે. બરાબર, 0.4 થશે. મતલબ અહીંયા તમે ડિસ્પ્લેમાં જોશો, ડિસ્પ્લેમાં તરત તમને અહીંયા 3 લખેલું બતાવી દેશે. આ તો 2 જ ઘાત થઈ. આ તો કેટલી ઘાત થઈ? 2 જ ઘાત થઈ. તો કેમ? તો અહીંયા તમે ગુણ્યા બરાબર દબાવો એટલે 3. એટલે તમારે 5 ઘાત કરવી હોય તો 5 ઘાત કરવા માટે ડિસ્પ્લેની અંદર તમારે ગુણ્યા બરાબર 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 દબાઈ જવાનું. અહીંયા 6 દેખાય ત્યાં સુધી. પણ ઘાત કેટલી થશે? 5 જ કહેવાય, 1 ઓછા. કેમ 1 ઓછા? પહેલાથી વધી જાય છે. ઓકે મિત્રો, હવે જે છે એ બોર્ડ પરીક્ષામાં પાછલા 10 વર્ષની અંદર પૂછાયેલા, મિત્રો આ જે છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ને આઈએમપી પ્રશ્નો મૂક્યા છે. આ ખાસ પીડીએફ અનમોલ એજ્યુકેશન હબ પર મળી જશે. ગૂગલ પ્લે સ્ટોરમાંથી અનમોલ એજ્યુકેશન હબ લખશો ને તમે, એટલે પ્લે સ્ટોરમાં તમને એક એપ જોવા મળશે. એ એપ તમે ડાઉનલોડ કરો, એમાં તમે આ કોર્સમાં જશો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર, ત્યાં તમને મળી જશે. તો એની અંદર મેં આઈએમપી બોર્ડમાં પૂછાઈ ગયેલા પાછલા 10 વર્ષના પ્રશ્નોપત્રો આવરી લીધા છે. જો અહીંયા 12 વિકલ્પો લીધા છે. વિભાગ બીમાં 10 પ્રશ્નો લીધા છે. સી ની અંદર 9 પ્રશ્નો લીધા છે. આ ખાસ જોઈ લેવાના. અને ડી ની અંદર 14 પ્રશ્નો છે. તો મિત્રો આ બધા બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે. આ તો તમને ખાસ આવડવા જોઈએ. એટલે પાછલા વર્ષના પ્રશ્નોપત્રમાં કેવા દાખલા પૂછાય છે એ પણ તમને ખબર પડે, કેવા વિકલ્પો પૂછાય, કેવા પ્રશ્નો પૂછાય. તો તમે મિત્રો ખાસ આટલું જોઈ લેજો. આ ખાસ અગત્યનું છે. ઓકે મિત્રો, ચલો હવે નેક્સ્ટ ચેપ્ટર તરફ જઈશું. તો આની સંપૂર્ણ માહિતી આપી દીધી.